ફેમિલી ક્યાં પણ રોડમાં હતો કા ફેમિલી આમ તો આમાં છે ને ભીંડા ભાઈ તો આમાં પાઉં વવાઈ ગયેલું છે પાઉં તમને ભલે ગમે એમ લાગે અને ઓલામાં પછી સોળી ભાઈ બોલો ઝાડવા અમારા કાંઈક આવા બધા છે સોળી બોળી ઉગશે એટલે હું તમને બતાડી દઈ કારણ કે ભાઈ જો તાત્કાલિકમાં તો કાંઈ સોળી ઉગવાની નથી અને આમ તો તમને હું કાગડા કરીને આમ તો બતાડું મારા બાદ થાય છે આગળ જો આમ તો ફેમિલી બે પાકી ગયેલું છે એવું બધું છે એમ તો બોલ આપણે અને એટલી ખાધી તોય એટલી વધી હઈ છે ને તોય હા જો ત્રણ પાકી ગયેલું છે એ ઓલ પણ બે પાકી ગયેલું છે તારે તારી તોડીને ખાવાની છે ગાય તો તૂટલા આગળ આ પાકી ગઈ જો આ પાકી ગઈ તો તોડી લીધી જો ફેમિલી પાકી ગઈ લીધો થેર ન નીકળો જરીએ અને માર બાદ કેરીયું ગોતે છે જો અમાર બાબુ જાવું છે દાળ બાંધો તેવા ફોન હારે નહીં લીધી જો બીજી ત્રીડી થેર નીકળે પાકી જિલ્લો એટલે થેર ન નીકળે તો ફેમિલી એવું બધું હોય એ નહીં તૂટે કાશી છે તો ફેમિલી અહીંયા બે ભટકાણી કેરીઓ એટલે આગળ જાણ હોય ને કેરીઓ કેરી છે ઓલા આપણે તો કેટલું પીને આમ દો એ કેમ હું તો વેળો લાવવો પડશે બોલો ઓલા પણ આમ તો ગોઠલું દેખાડતી ખાઈ ચાલો તો ફેમિલી હવે હે ને ભાજી હોય તો દાળ બાંધવા ની પણ છોડવા દો તો આ કંઈક અલગ પ્રકારનું મચ્છી આવી દો તો ફેમિલી આમ તો ટોંટરો આવી જશે ટોંટરો કાઢે છે અને આજે ફેમિલી આપણે 700 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલે તમારા બધાને સપોર્ટ પૂરા થઈ જાય એટલે થેન્ક યુ આભાર ખૂબ ખૂબ ટોંટરો પણ નીકળી જશે હવે અને આગળ જોઈએ આપણે કેમ લાગે કાંઈ છે કે નહીં હોય હવે તો કાંઈ છે નહીં એવું લાગે તો ફેમિલી હવે આપણે આમ તો ઝાડ જોવા જેવું છે તો પૂરું હવે તો એ કંટ્રોલ ફાઇનલી ઓલા ઝાડે હાલો ફેમિલી આમ જો આપણે આ ઝાડ ભૂગી જાય ફેમિલી તમને શાક નહીં આવતું હોય એટલે કાંઈ ઝાડ જોવાની મજા નહીં આવતી હોય એ આવ્યું રહ્યું તો આ શું આવ્યું આ શું છે આ ફેમિલી વ્યાખું છે કલરિંગ 10 કિલોના થાય ને એવા તો 10-15 કિલોના વેખા થાય ફેમિલી ઊંડા દરિયાનું માહેલું કાઠે આવી ગયું તો તમે આમ કલરિંગ કેમ પણ એ ફેમિલી મને બીવાઈ ગયું હાલો ફેમિલી હવે આપણે કાઢ લઈ હાલો ફેમિલી આપણે હવે આ ઝાડ જોવા જો આવી જશે અને આમાં કેટલું શાક આવ્યું તમને કે ફેમિલી એકચ્યુઅલીમાં જો આ ઝાડ વણાઈ ગયું છે આમ જો હા આ ઝાડ વણાઈ ગયું કા હા તે કાંઈ હું જોવા નહોતો આવ્યો હવે આપણે જવાનું છે ઝાડ બાંધેલ છે ને ના ઝાડ દવા ફેમિલી હું અહીંયા આવી ગયો અને આમ તો આ ઝાડ જોઈએ તો હા વણાઈ ગયા ડૂસા કાઢી નાખ્યા બોલો ખાવા ડૂસા કાઢી નાખ્યા વણાઈ જાય એવું બધું શું આ ઝાડું હા તોડી નાખવાનું છોડ લેવું પડશે ને હા ફાટી જાય તો આમાંથી કાંઈ આવ્યું નહીં તો વસૂલી નહીં થઈ બોલો અમારે તો બોલો હા બોલું કરીને કરું તોડી નહીં હવે મોટું ઝાડ છે ઓલું બાંધેલું એનું શું થયું એ કાંઈ ખબર નથી ફેકેલી બાકી ફેમિલી આ ઝાડ તો હાવ તોડી નહીં છે જો ડૂસા ગળી ગયા ટ્રેલિયોના ને કેમ પણ બહુ લોટ લાગેલા છે હો ભાઈ અહીંયા તો કાં કેમ પણ એ ફેમિલી કેટલા લોટ લાગ્યા છે ઝાડને હાવ પથારી ફેરવી નાખી દો હાલો આપણે જઈએ આમ ઝાડ છે ને જોવા લઈએ હવે હું છું એ કંઈ ખબર નહીં ઝાડમાં બાકી આ ઝાડમાં તો કાંઈ આવ્યું નહીં ફેમિલી આ વિડીયોમાં તમે બિનારો કંટ્રોલ ફાઇનલ હેલો ફેમિલી તો આપણે જો આ ઝાડ જો આવી જાય છે પાછા બાકી તો એ જોવા જ પડે ને તો અહીંયા તો એક ડૂસો આવ્યો એક કાકડી આવ્યા અહીંયા તો મલાર ભાઈ ઝીંગાને તોડી નાખ્યો તો મલાર આવી જાય ફેમિલી તો દાદો ઝીંગો છે હવે કાંઈ નહીં હાલો આપણે ઝીંગાની નુકસાન તો આવી હવે મોટું ઝાડ દવા મોટા ઝાડમાં હું છું એ તમને કહ્યું તોડાઈને વયું ગયું કંઈ મોટું માહિલ આવ્યું બધું હાલો ફેમિલી આ ઝાડ છે તો ખરું હવે જોઈએ હું છે એમ હું આવે
તો અહીંયા તો આ લીલો કાપો આવ્યો એક લીલો નહીં પણ કાળો આગળ જોઈએ આ દાળમાં આવું આવે ડું મોટામાં એટલે એવું કાંઈ તો આવે નહીં પણ કે આવું આવે જો અહીંયા ખણીઓ જરૂર આવે છે ટાંગર બાંગર એ કા ફેમિલી કેમ બોલે નહીં તો જોતા જઈએ હવે આપણે આગળ અહીંયા જો આથી તો કાદી તોડાવી નાખી જુઓ કાદી તોડી નાખી ને જાળે વણાઈ ગયું ઝાડ વણાઈ ગયું ફેમિલી સારું ઝાડ વણી નાખ્યું બોલો કેવા લોટ એ અહીંયા જોવો તો ખરા ફેમિલી પછી ઝાડ થોડા રહેવા દે કા આ એક ત્રણ રૂ ખાલી એક અરે તોડાઈ નાખી દો હાવ છોડવું પડશે ઝાડ વિખાઈ ગયું કા બે ઝાડ છોડવા પડશે કાલ હારા હતા હરખા તો આ તો બાદ તોડાઈ નહીં આ જ નહીં તો ફાટી ગયું કેમ પણ હાલો અને હવે આગળ કોથળા લઈને આવીને બી છોડી દઈએ બધા ઝાડને હવે આપણે જઈએ ઓલા ઝાડ જોવા કંઈક આવશે તો મચ્છી બતાડી તમને ઝાડ તો હા વીખી નાખ્યું છે અને આમાં શું લાગે કેમ લાગે કે આવ્યું છે આમાં ન આવે ફેમિલી કાંઈ વીખી નાખ્યું એટલે તોય આવી દો એક વરસ આવી તો આ ઝાડ હા વીખી નાખ્યું એક દેખુણીનું વીખી નાખ્યું લીલી કાદીનું વીખી નાખ્યું ને એક કચ્છલા જિલ્લાનું વીખી નાખ્યું આ ઝાડ તો અહીંથી નામ બોલો હાલો આ ઝાડનો આટલો કરી લઈએ હવે આપણે તો કેમ પણ હાલો આવી કંઈક વરદ હોય છે કાંટા વડે અને કંઈક વરદ કહેવામાં આવે ફેમિલી દાદા દાદી છે વાંધો નહીં આવે એટલે